જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બટાકાનો સરસ ઇન્સ્ટન્ટ એવો નાસ્તો બનાવીશું. એના માટે મેં અહીંયા 2 સ્ટીક મૂકી દીધી છે અને બટાકાનું આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે જાડું જાડું. પછી 2 સ્ટીક મૂકીને વચ્ચે બટાકો રાખવાનો છે ને ચપ્પાની મદદથી આપણે ધારદાર ચપ્પુ લેવાનું જેથી ઇઝીલી કપાઈ જાય. ઊભા ચીરા કરી દેવાના છે અને પછી પાછળ બટાકાને આપણે ફેરવીને આડા ચીરા કરીશું જેથી આપણી સરસ એવી પેટર્ન તૈયાર થઈ જશે. અને પાણીમાં ડુબાડીને મીઠું એડ કરીશું જેથી આપણી જે સરસ એવી ડિઝાઇન બનાવી છે થોડી પોળી થઈ જાય. હવે આપણે બીજા વાસણમાં એક નાની વાડકીનું માપ લઈ લઈશું. એક નાની વાડકી મેંદો અને એનાથી ડબલ 2 વાડકી જેટલો કોર્નફ્લોર લઈશું. અને ફ્રાઈડ રાઈસનો તૈયાર મસાલો 1 ટેબલસ્પૂન લેવાનો છે. શેઝવાન સોસનું 1 પેકેટ આવે છે એટલે કે 2 ટેબલસ્પૂન જેટલું એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર અને હિંગ થોડીક 5 ચમચી જેટલી લઈશું. મિક્સ કરીશું. અંદર બટાકો એડ કરીને તળી લઈશું. ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થઈ જશે. તમે ચોક્કસ ટ્રાય કરજો. આવજો.